નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશાદીપ ટ્યુશન ક્લાસીસની ઓનલાઈન યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 ની અંદર આર્ટ્સ વિભાગની અંદર સંસ્કૃત વિષયમાં ગયા લેક્ચરમાં વિદ્યાર્થીઓ ગદ્ય નંબર 12 જે છે આપણે શરૂ કરેલું છે, જેનું નામ છે કંકણસ્યતુ લોભેન, એટલે કહેવાય કંકણના લોભ વડે, કડાના લોભ વડે. બરાબર છે. હા, એની અંદર આપણે પાઠનો સંદર્ભ અને પાઠની સમજૂતી મેળવી હતી. આ ઉપરાંત પણ આપણે પહેલો પેરેગ્રાફ એ આપણે જોયો હતો અને શ્લોક જોયો હતો. બરાબર છે. તો વિદ્યાર્થીઓ, એ ગુજરાતી તમે ખરેખર કરી નાખ્યું હશે. આજે હવે આપણે તેમાં આગળ વધીએ છીએ. સેકન્ડ પેરેગ્રાફ, બરાબર છે. ટેક્સ્ટબુકનો જે પેરેગ્રાફ જે છે મેં અહીં લખ્યો છે કે જેથી કરી અને એક એક શબ્દ જે છે તમે ખૂબ જ સરળતાથી સમજી શકો. જોઈએ છીએ આગળ બીજો પેરેગ્રાફ. તદ્વતામ વિનોદાય, હા એટલે કહી શકાય તે તમારા, વિનોદાય એટલે આનંદ માટે, તદ્વતામ વિનોદાય એટલે તમારા આનંદ માટે, કાકહ એટલે કાગડા, અને કુમારદી નામ, કુમારદી નામ એટલે કાચબા વગેરેની. જોઈએ આપણે કાક શબ્દાર્થ અહીં લખું છું. કાક કુમારદી નામ એટલે કહી શકાય કાગડા અને કાચબા વગેરેની વિચિત્રામ કથા કથયિષ્યામિ, વિચિત્ર કથા કહીશ. તમને ખબર છે કે ભાઈ પંડિતો જે છે, આપણે આગલા પેરેગ્રાફમાં જે જોયું છે કે ભાઈ પંડિતો જે છે એ રાજપુત્રોને ખરેખર બોધપાઠ શીખવાડે છે, અને બોધપાઠ શીખવાડતા તે વાત કરે છે કે તદ્વતામ વિનોદાય એટલે તમારા આનંદ માટે હું કાગડા અને કાચબા વગેરેની જે વિચિત્ર કથા જે છે એ તમને કથયિષ્યામિ, ભવિષ્યકાળ છે, કહીશ. બરાબર છે. રાજપુત્રે હે ઉક્તમ, રાજપુત્રો બોલ્યા, ઉક્તમ એટલે બોલ્યા, રાજપુત્રોએ કહ્યું. આર્ય કથ્યતું, ખરેખર જે પંડિતો છે એને આપણે આર્ય કુળના તે જન્મ થયો હોવાથી તેમને આર્ય પણ કહી શકાય છે. એટલે રાજપુત્રોએ કહ્યું. આર્ય કથ્યતું એટલે કહેવાય કે આર્ય તમે કહો. બરાબર છે. પંડિત ઉવાચ, પંડિત બોલ્યા, પંડિતો બોલ્યા. શૃણુ યુયમ, યુયમ એટલે થાય તમે, યુયમ એટલે શું થશે? તમે. પંડિતો બોલ્યા તમે સાંભળો, પંડિતોએ કીધું તો તમે સાંભળો, હું તમને વાત કરું છું. બરાબર ને? આગળ. સંપ્રતિ મિત્ર લાભ પ્રસ્તુયતે, સંપ્રતિ એટલે હાલમાં, સંપ્રતિ એટલે હાલમાં, અત્યારે, અત્યારે. મિત્ર લાભ એટલે મિત્ર લાભ, પ્રસ્તુયતે એટલે પ્રસ્તુત કરવામાં આવે છે, અથવા તો પ્રસ્તુત છે. અત્યારે મિત્ર લાભ જે છે એ પ્રસ્તુત કરવામાં આવે છે. તત્ર યમ પ્રથમા કથા, તેમની આ પ્રથમ કથા છે, તેમની આ પ્રથમ કથા છે. ચાલો વિદ્યાર્થીઓ, એકી સાથે ગુજરાતી જોઈ લઈએ. તો તમારા આનંદ માટે કાગડા અને કાચબા વગેરેની વિચિત્ર કથા કહીશ. રાજપુત્રો બોલ્યા આર્ય કહો, પંડિતો બોલ્યા તમે સાંભળો. અત્યારે મિત્ર લાભ પ્રસ્તુત કરવામાં આવે છે, તેની આ પ્રથમ કથા છે. બરાબર છે. ચાલો આ પેરેગ્રાફનું ગુજરાતી આપણને આ રીતે જણાવવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પછીનો શ્લોક જે છે આ અભ્યાસ કરીએ. આગળ આપણે પહેલો શ્લોક આવ્યો હતો, આજે અત્યારે બીજો શ્લોક જોઈએ. કંકણસ્યતુ લોભેન, જે તમને ખબર છે ભાઈ આ શ્લોકનું નામ જ આપ્યું છે. આ શ્લોક જે છે એનું મેઇન હેડિંગ છે આપણે, બરોબર, ગદ્ય નંબર 12 નો હેડિંગ તો કહેવાય કંકણના લોભેન એટલે લોભ વડે, મગ્ન એટલે મગ્ન રહેનારા. આગળ. સુદુસ્તરે એટલે થાય મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા, આવી શકાય તેવા. પડકે એટલે કહેવાય કાદવમાં પડેલા. વૃદ્ધ વ્યાઘ્રેણ એટલે કહેવાય વૃદ્ધ વાઘને. પથિકઃ એટલે ગુજરાતી થાય મુસાફર. સંપ્રાપ્તમ પ્રાપ્ત થતા. યથા
એટલે જેમ સમૃતો મૃત્યુ પામ્યો. જોઈએ વિદ્યાર્થીઓ કે શું કીધું છે કે કંકણસ્યતુ લોભેન એટલે કંકણના લોભ વડે મગ્ન હોય એટલે મગ્ન રહેનારા પડકે સુદુસ્તરે એટલે કહેવાય મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં પડેલા પથિક એટલે મુસાફર વૃદ્ધ વ્યાઘ્રણ એટલે વૃદ્ધ વાઘને પથિક એટલે મુસાફર સંપ્રાપ્તમ એટલે પ્રાપ્ત થતા સમૃતો મૃત્યુ પામ્યો. શ્લોકનો વિદ્યાર્થીઓ ગુજરાતી કરી નાખીએ છીએ. ખરેખર શ્લોક જે છે એક શબ્દ ટુ શબ્દ તમે સમજતા જાઓ તો જ તમને બહુ સરસ રીતે સમજાય. તો જોઈએ કંકણના લોભ વડે મગ્ન રહેનારા મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં પડેલા વૃદ્ધ વાઘને મુસાફર પ્રાપ્ત થતા તે મૃત્યુ પામ્યો. બરાબર છે. આ જેમનો અર્થ જે છે આપણે પેલા લેવો હોય તો લઈ શકીએ છીએ. બરાબર છે કે જેમ કંકણના લોભ વડે મગ્ન રહેનારા મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં પડેલા વૃદ્ધ વાઘને મુસાફર પ્રાપ્ત થતા તે મૃત્યુ પામ્યો. આ એવી જ વાત જે છે એ અહીંયા કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થીઓ આ પેરેગ્રાફ તમને સમજાઈ ગયો હશે. હવે આપણે ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ જે છે એ અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પેરેગ્રાફ તો આપણે જોયું છે કે ભાઈ પંડિતો જે છે આ એ રાજકુમારોને કહી રહ્યા છે. બરાબર ને? અને તો કે છે રાજપુત્રઃ ઉચુઃ રાજપુત્રો બોલ્યા કથક એતત. હા એટલે એમ કે છે કે એ કેવી રીતે એટલે આપણે આના જે પહેલાના શ્લોકમાં જોયું હતું કે ભાઈ ખરેખર લોભમાં મગ્ન રહેનારા બરાબર છે કંકણના લોભ વડે મગ્ન રહેનારા મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં પડેલા વૃદ્ધ વાઘને મુસાફર પ્રાપ્ત થતા તે મૃત્યુ પામ્યો. આવી એને જે વાત કરી ટૂંકો એક શ્લોક કીધો પણ એમાં રાજપુત્રોને કઈ સમજાણું નહીં. એટલે રાજપુત્રોએ શું કીધું? રાજપુત્રોએ કહ્યું હા કથક એતત એટલે તે કેવી રીતે હા એમ કે એ કેવી રીતે મુસાફર જે છે એ કાદવમાં પડતા મૃત્યુ પામ્યો કઈ ખબર ન પડી કે ત્યારે સો બ્રવીતઃ તે બોલ્યા. તેઓ એટલે કોણ? પંડિતો. પંડિતો બોલ્યા. બરોબર પંડિતો બોલે છે અસ્તિ દક્ષિણારણ્યે એકઃ વૃદ્ધઃ વ્યાઘ્રઃ. હા એટલે કે ભાઈ દક્ષિણારણ્ય એટલે દક્ષિણના જંગલમાં. શબ્દાર્થ અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો. દક્ષિણ આરણ્ય આરણ્ય એટલે જંગલ એટલે કે ભાઈ દક્ષિણના જંગલમાં એક વૃદ્ધ વ્યાઘ્રઃ એક વૃદ્ધ વ્યાઘ હતો. હા પંડિતો બોલ્યા કે દક્ષિણના જંગલમાં એક વૃદ્ધ વાઘ હતો. સહ સ્નાતઃ કુશહસ્તઃ સરસ તીરે બ્રુતે. તે સ્નાતઃ એટલે સ્નાન કરેલો. સ્નાતઃ એટલે શું થાય? સ્નાન કરેલો. કુશહસ્તઃ હાથમાં કુશ ધારણ કરેલો. કુશહસ્તઃ એટલે શું કહેવાય? હાથમાં કુશ ધારણ કરેલો. સરસ તીરે એટલે સરોવરના કિનારે. બ્રુતે એટલે બોલે છે. તે સ્નાન કરેલો હા અને હાથમાં કુશ ધારણ કરેલો છે. આ એટલે કહી શકાય કે ભાઈ હવે તેમને કોઈ પણ પ્રકારનું કહેવાય ને કે ભાઈ જરૂરિયાત નથી. એટલે ખરેખર બધાને તે દાન ધર્મ કરવા ઈચ્છતો હોય એટલે કહી શકાય હાથમાં તેણે કુશ ધારણ કર્યો છે એમ કહી શકાય. તે સ્નાન કરેલો અને હાથમાં કુશ ધારણ કરેલો છે. આ તે સરોવરના કિનારે બોલે છે. કોણ બોલે છે? વાઘ બોલે છે. ભો ભોહો પાંતઃ અરે ઓ મુસાફરો ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતા. જોજો વાઘ શું કહે છે આ વાતની અંદર આપણે વાત કરીએ છીએ તો કે અરે ઓ મુસાફરો ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતા. આ સોનાનું કડું લઈ લો. ખરેખર ભાઈ વાઘ જે છે વૃદ્ધ છે અને કહેવાય કે ભાઈ અત્યારે તે વૃદ્ધાવસ્થાની અંદર તે લોકોને પોતે સોનાનું કડું જે છે દાનમાં આપવા ઈચ્છે છે. બરાબર શા માટે આપણે આગળ આવશે. બરાબર છે એટલે એ બોલે છે કે અરે ઓ મુસાફરો આ સોનાનું કડું તમે લઈ લો. એને દાન કરવું છે એટલે તેમ કે હું દાન કરવા ઈચ્છું છું તમે લઈ લો. બરાબર છે એટલે જ્યાંથી જે કોઈ પણ મુસાફર પ્રાપ્ત થાય છે બધા એને જોવે છે. બરાબર પણ યાદ રાખજો કોઈ એની નજીક આ સોનાનું કડું જે છે તેની પાસે લેવા જતું
નથી, કારણ કે બધાને ખબર છે કે વાઘ જે છે એ કેવું પ્રાણી છે, હિંસક પ્રાણી છે. હા, અને એને આપણને મારી નાખે તો બધાને ખબર છે. પણ વિદ્યાર્થી મિત્રો ખરેખર હા તમને ખબર છે લોભી કોણ છે? મનુષ્ય. એટલે ખરેખર મનુષ્ય જે છે હા એ હવે ત્યાં જશે વાત આવશે. તતઃ એટલે પછી, લોભાકુષ્ટેન એટલે લોભથી આકર્ષાયેલા, કેનચિત કોઈ એક, પાંથેન એટલે મુસાફર. પાંથેન એટલે મુસાફર. ચાલો જોઈએ, લોભાકુષ્ટેન એટલે થાય લોભથી આકર્ષાયેલ, પાંથેન એટલે ગુજરાતી થાય મુસાફર. આલોચિતમ એટલે વિચાર કર્યો. આલોચિતમ એટલે વિચાર કર્યો. લોભથી આકર્ષાયેલા કોઈ એક મુસાફરે વિચાર કર્યો. યત કે ભાગ્યે નેતત સંભવિતી, આ ભાગ્યથી જ સંભવ છે. આ ભાગ્યથી જ સંભવ છે. એટલે કહેવાય કે મુસાફર જે છે એને લોભથી આકર્ષાઈને વિચાર કર્યો કે આ તો મારું ભાગ્ય કહેવાય કે મને આ સોનાનું કડું જે છે એ આ વાઘ આપી રહ્યો છે. એટલે એમ કહે છે કે આ તો બધું ભાગ્યથી જ સંભવ છે. બરાબર, આવો મનમાં તેણે મુસાફરે વિચાર કર્યો. કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા. કિંતુ એટલે પરંતુ, અસ્મિન એટલે આપણા, આત્મસંદેહ એટલે આત્માને થયેલ સંદેહ અથવા શંકા. સંદેહ એટલે શું થશે વિદ્યાર્થીઓ? સંદેહ અથવા તો શંકા. આપણે આત્માને થયેલ સંદેહથી એટલે કહેવાય કે શંકાથી પ્રવૃત્ત ન વિધેયા. ન વિધેયા એટલે થવું ન જોઈએ. ન વિધેયા એટલે થવું જોઈએ નહીં, પરંતુ આપણા આત્માને થયેલ શંકાથી, સંદેહથી પ્રવૃત્ત થવું જોઈએ નહીં. ખરેખર હવે વાઘ જે છે એ સોનાનું કડું આપતો હોય, આમના ફ્રીમાં તમને મફતમાં આપતા હોય તો એની પાછળ કંઈક એનો સ્વાર્થ તો હોય જ ને. બરાબર છે, એટલે કહેવાય કે આ એક શંકા છે, મનની અંદર આપણી શંકા રહેલી છે, એટલે પ્રવૃત્ત થવું જોઈએ નહીં. યતઃ એટલે કેમ કે પછી આપણે શ્લોક આવે છે. પેલા ગુજરાતી જોઈ લઈએ વિદ્યાર્થીઓ. રાજપુત્રાહ ઊચો, રાજપુત્રો બોલ્યા. કથક એતત, એ કેવી રીતે? સહ બ્રવીતઃ, પંડિતો બોલ્યા. અસ્તિ દક્ષિણારણ્યે એક વૃદ્ધ વ્યાઘ્રઃ, દક્ષિણના જંગલમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો. સહ સ્નાતઃ કુશહસ્તઃ સરસ તીરે વૃતે, તે સ્નાન કરેલો, હાથમાં કુશ ધારણ કરેલો, સરોવરના કિનારે બોલે છે. ભો ભોહો પાંતઃ, અરે ઓ મુસાફરો, ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, આ સોનાનું કડું લઈ લો. તતઃ લોભાકુષ્ટેન કેનચિત પાંથેન આલોચિતમ, પછી લોભથી આકર્ષાયેલા કોઈ એક મુસાફરે વિચાર કર્યો. યત ભાગ્યે નેતત સંભવેતિ, કે આ મારા ભાગ્યથી જ સંભવ છે. કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા, પરંતુ આપણા આત્માને થયેલ શંકાથી આપણે પ્રવૃત્ત થવું જોઈએ નહીં. યતઃ એટલે કેમ કે, હવે શ્લોક જોઈએ છીએ વિદ્યાર્થીઓ. અનિષ્ટ ઇષ્ટ લાભે અપે, અનિષ્ટ એટલે અનિષ્ટ અથવા ઈચ્છા ન હોય, એટલે ઇષ્ટ એટલે ઈચ્છિત અને અનિષ્ટ એટલે અનિચ્છિત અથવા ઈચ્છા ન હોય. ઇષ્ટ એટલે ઈચ્છિત અથવા ઇષ્ટ. લાભે અપી એટલે લાભ હોય, અપી એટલે તો પણ. શુભા ગતિ જાયતે ન, શુભા એટલે કલ્યાણકારી, ન ગતિ જાયતે એટલે ગતિ થતી નથી. યત્રાસ્તે જેમ વિષ સંસર્ગો અમૃત, વિષ એટલે કે ઝેર, સંપર્કમાં અમૃતો એટલે અમૃતમાં, અમૃતના. તદપિ તો પણ, મૃત્યવે મૃત્યુ થાય છે. અહીંયા અમૃત જ રહેશે. જોઈએ વિદ્યાર્થીઓ,
શ્લોકનું ગુજરાતી શું કીધું છે? અનિષ્ટ ઇષ્ટ લાભે અપી ન ગતિ જાયતે શુભા. એટલે કહેવાય કે ઈચ્છિત બાબતમાં, બરાબર છે, એટલે અનિષ્ટની બાબતમાં ઇષ્ટ લાભ હોય તો પણ, એટલે કહેવાય અનિચ્છિત બાબતની અંદર ઈચ્છિત લાભ હોય તો પણ, બરાબર છે, ઈચ્છા ન હોય, બરાબર, તેમ છતાં પણ જો એ બાબતમાં આપણે ઈચ્છિત લાભ રહેલો હોય તો પણ તેમાં કલ્યાણકારી ગતિ થતી નથી. હા, એટલે આપણે ન ઈચ્છતા હોય પણ આપણો એમાં કોઈ ભાવ હોય કે આની અંદર આપણને આ કંઈક કાર્ય કામ લાગી શકે તેમ છે, તો પણ આપણને એમાં કોઈ કલ્યાણકારી ગતિ થતી નથી, કારણ કે મન ના પાડે છે. યાદ કરજો. હા, ઘણીવાર એવું બને છે કે ભાઈ આપણે કોઈ કાર્ય કરવાનું ન હોય તેમ છતાં પણ આપણું મન એમ કહે છે કે ભાઈ આપણે આ કાર્ય જે છે એ કરી નાખીએ છીએ, બરાબર, તો પણ એમાં કલ્યાણકારી ગતિ હોતી નથી, કારણ કે આપણો આત્મા જે છે આપણો ના પાડતો હોય છે. યત્રાસ્તે વિષઃ સંસર્ગો અમૃતમ તદપી મૃત્યવે. એટલે શું થાય કે જો જેમ અમૃત પણ વિષના સંપર્કમાં આવે તો પણ મૃત્યુ થાય છે. એટલે અમૃત પણ વિષના સંપર્કમાં આવે એટલે અમૃત એટલે આ અમરત્વ, કે જેનાથી આપણને કોઈ નુકસાન જ ન થાય, પણ જો એ પણ વિષના સંપર્કમાં, એટલે કહેવાય કે ઝેરના સંપર્કમાં આવે ને તો પણ માણસનું મૃત્યુ નિશ્ચિત છે, બરાબર, એટલે થાય જ છે એમ કહી શકાય. ચાલો શ્લોકનું ગુજરાતી. અનિચ્છિત બાબતમાં ઈચ્છિત લાભ હોય તો પણ કલ્યાણકારી ગતિ થતી નથી. ફરી પાછું, અનિચ્છિત બાબતમાં ઈચ્છિત લાભ હોય તો પણ કલ્યાણકારી ગતિ થતી નથી. જેમ અમૃત વિષના સંપર્કમાં આવે તો પણ મૃત્યુ થાય છે. જેમ અમૃત વિષના સંપર્કમાં આવે તો પણ મૃત્યુ થાય છે. અહીંયા આપણો ત્રીજો શ્લોક પૂરો. આગળ વધીએ છીએ. પછીનો, કિંતુ સર્વત્ર અર્થાર્જન પ્રવૃત્તો સંદેહ એવ. કિંતુ એટલે પરંતુ, સર્વત્ર એટલે બધે જ, અર્થાર્જન પ્રવૃત્તો, અર્થાર્જન એટલે થશે પૈસા કમાવવાની, બીજું કહેવાય આર્થિક. બધી જ જગ્યાએ જે આર્થિક પ્રવૃત્તિ છે, પૈસા કમાવાની જે પ્રવૃત્તિ છે, તેમાં સંદેહ એવ, તેમાં શંકા જ રહેલી છે. સંદેહ એટલે આપણે ઉપર જ આવ્યું હતું શંકા, બરાબર છે, સંદેહ એટલે આપણે લખ્યું છે સંદેહ અથવા શંકા, બરાબર છે. બધી જ જગ્યાએ પરંતુ બધે જ આર્થિક પ્રવૃત્તિમાં શંકા જ છે. તથા ચ ઉક્તમ, અને એટલે જ આ કહેવાય છે કે ઉક્તમ એટલે કહેવાયું છે, અને એટલે જ કહેવાયું છે કે ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ. હા, એટલે કહી શકાય સાહસ, ન સંશયમ એટલે સાહસ કર્યા વગર, નરો એટલે મનુષ્ય, ભદ્રાણી એટલે કલ્યાણ, પશ્યતિ એટલે જોવે છે. સંશયમ એટલે કહી શકાય કે સાહસ કર્યા વગર મનુષ્ય જે છે એ કલ્યાણ જે છે એ જોતો નથી. આગળ, સંશયમ પુનઃ આરુહ્ય યદિ જીવતી પશ્યતિ. એટલે ધ્યાન રાખજો, કહી શકાય સંશયમ એટલે સાહસ, અને આરુહ્ય એટલે ખેડીને, અહીંયા આવશે અનારુહ્ય એટલે ખેડ્યા વગર, પુનઃ એટલે ફરીથી, યદિ જીવતી પશ્યતિ જે જીવે છે, પશ્યતિ એટલે જોવે છે. જોઈએ વિદ્યાર્થીઓ, શ્લોક 4 શું કહે છે? ન સંશયમ અનારુહ્ય એટલે કહેવાય કે સાહસ ખેડ્યા વગર નરો ભદ્રાણી પશ્યતિ, બરાબર છે, ન એટલે નહીં આવશે. સાહસ ખેડ્યા વગર મનુષ્ય કલ્યાણને જોવે છે નહીં. ફરી પાછું, સાહસ ખેડ્યા વગર મનુષ્ય કલ્યાણને જોવે છે નહીં એટલે જોતો નથી. હા, એટલે માનો કે તમે કોઈ પણ બાબત અંગે, કોઈ પણ કાર્યની અંદર જો તમે સાહસ જ નહીં કરો, હા, તો તમને કલ્યાણમાં જોવા મળશે નહીં, તમારી શુભ ગતિ નહીં થાય. હા, જેમ કે આપણે અત્યારે ધોરણ 12 ની તૈયારીઓ કરીએ છીએ, બરાબર છે, ખરેખર આ સમય આપણા માટે ખૂબ કપરો સમય છે, તેમ છતાં પણ આપણી તૈયારી ખૂબ સરસ ચાલે છે. એટલે આપણે સાહસ કર્યું કહેવાય કે નહીં? હા, એટલે સાહસ કરીએ છીએ, બરાબર છે. જો આવું ન કરીએ તો એમ કહેવાય કે સાહસ ખેડ્યા વગર,
સાહસ ખેડ્યા વગર મનુષ્ય કલ્યાણને જોતો નથી. આગળ, જે સાહસ ખેડીને જે જીવે છે, આ ફરીથી જે સાહસ ખેડીને જીવે છે એટલે કહેવાય કે અનેક નિષ્ફળતાઓ તમને ગઈ હોય તેમ છતાં પણ જો તમે સાહસ ખેડીને જીવો છો તો તે જોવે છે કોને? પણ કલ્યાણને. હા, એટલે એમ કહેવાય કે જે મનુષ્ય સાહસ ખેડીને જીવે છે તે કલ્યાણને જોવે છે. તો આ ગુજરાતી કરીએ એક વખત. સાહસ ખેડ્યા વગર મનુષ્ય કલ્યાણને જોતો નથી. ફરીથી જે સાહસ ખેડીને જીવે છે તે કલ્યાણને જોવે છે. બરાબર છે વિદ્યાર્થીઓ? તો અહીંયા આપણો આ ત્રીજો અને ચોથો શ્લોક જે છે બરાબર એ પૂરો થાય છે. હવે પછીનો પેરેગ્રાફ આપણે આના પછીના લેક્ચર્સની અંદર બરાબર છે એ કન્ટિન્યુ રાખશું. બરાબર, અહીંયા સુધી આપણે આજના લેક્ચરમાં રાખીએ. થેન્ક યુ.